હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ, કેટલા ટાઈમથી એટલે કે 3-4 દિવસથી ઘરનું જો કન્ટિન્યુ એક જ વસ્તુ બટાકાની આઈટમ ખવાયા કરે છે. એટલે કે પહેલા દિવસે 2 દિવસ પહેલાં બટાકા ખાધેલા હતા, નોર્મલ જે બનાવી હતી. પછી એના આગલે દિવસે કોબીજ બટાકા ખાધેલા હતા, અને ગઈકાલે કાંદા બટાકા ખાધેલા હતા. એટલે બોર થઈ ગઈ છું બટાકા ખાઈને. તો મેં વિચાર્યું કે કંઈક નવી ટાઈપની સબ્જી બનાવીએ ફ્લાવરની, કારણ કે મને ફ્લાવર બહુ જ ભાવે. તો મેં વિચાર્યું ફ્લાવરની કંઈક યુનિક સબ્જી બનાવી જે ટેસ્ટમાં પણ ડિલિશિયસ હોય, હોટલ સ્ટાઇલ લાગે અને બહુ જ ભાવે એવી રીતની. તો મેં ફ્લાવરને કટ કરી દીધા છે અને એને બોઇલ કરવા મૂક્યા છે. બોઇલ એટલે કે કેવા બોઇલ, થોડાક માઇનર બોઇલ, બહુ વધારે બોઇલ નહીં કે એકદમ સોફ્ટ થઈ જાય, માઇનર બોઇલ કરવા મૂક્યા છે. અને કાંદા અને ટામેટાને કટ કરી દીધા છે. હવે આપણે એને થોડા સોતરશું. તો ગાઈસ, થોડો ટાઈમ આપણે તેલમાં કાંદા અને ટામેટાને સોતરવા દઈશું. તમે ચોપ કરેલું આદું લસણ પણ નાખી શકો છો, કારણ કે આપણે આને લાસ્ટમાં ગ્રાઇન્ડ જ કરવાનું છે. ગાઈસ, હવે આપણે આની અંદર એડ કરીશું ધાણાનો ભૂકો 1 સ્પૂન જેટલો, 1 સ્પૂન જેટલી હલ્દી, કશ્મીરી લાલ મિર્ચ 1 સ્પૂન, થોડો ગરમ મસાલો, અને આને મિક્સ કરીશું. થોડું એડ કરીશું ટેસ્ટ અનુસાર નમક. હવે આને થોડું ટાઈમ ઠંડુ કરવા દઈશું અને પછી ગ્રાઇન્ડ કરશું. ગાઈસ, પેસ્ટ રેડી છે. આ ટાઈપની થોડું માઇનર પાણી એડ કરીને પેસ્ટ બનાવી છે આ ટાઈપની. હવે આ જે ફ્લાવર થોડા બોઇલ થઈ ગયા છે, આપણે એને કઈ રીતના થોડા શેકવાના છે, એટલે કે શું કહેવાય, ફ્રાય કરવાના છે માઇનર. હું બતાવું કઈ રીતના કરવાના તે. ફ્લાવરની અંદર આપણે એડ કરીશું નમક, પાણી બધું નિતારી કાઢ્યું છે, થોડો મરીનો ભૂકો. બસ હવે આને આપણે મિક્સ કરશું. થોડો ચાટ મસાલો પણ એડ કરીશું, થોડો ટેસ્ટ માટે. નોનસ્ટિકની પેન લઈ લેવાની છે અને એની અંદર તેલ અને બટર એડ કરીશું અને પ્રોપર એને મિક્સ કરીશું. ફ્લાવર્સને આવી રીતના મૂકી દીધા છે અને આપણે એને થોડું માઇનર બ્રાઉન થાય ને ત્યાં સુધી થવા દઈશું. તમને જે પેનમાં બધું સોતરેલું હતું એ જ પેનમાં ગ્રેવી લઈ લીધી છે અને થોડું પાણી એડ કર્યું છે. હવે આપણે એને થોડી ધીમી આંચ પર થવા દઈએ. આ ગ્રેવીમાં આપણે થોડું બટર એડ કરીશું અને એને મિક્સ કરીશું. આ ગ્રેવીની અંદર આપણે થોડો મેગી મસાલો એડ કરીશું, અડધો મસાલો એડ કર્યા પછી થોડો કિચન કિંગ મસાલો, અને મિક્સ અંદર એડ કરીશું ક્રીમ, થોડુંક જ કરશું ક્રીમ, વધારે નહીં. અને આને મિક્સ. આપની ગ્રેવી રેડી છે. હવે ગ્રેવીની અંદર આપણે આ જે ફ્રાય કરેલા ફ્લાવર છે તે એડ કરીશું. આપની ગ્રેવી રેડી છે. યુનિક સ્ટાઇલમાં, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ફ્લાવરનું શાક. એમાં ઉપરથી કસ્તુરી મેથી નાખી છે અને મિક્સ કરી દીધું છે, અને 5 મિનિટ થવા દીધા પછી ગેસ બંધ કરી દઈશું અને આપની સબ્જી રેડી છે. જો ફ્લાવરનું શાક રેડી છે અને એની સાથે રોટલી. તો ગાઈઝ, અત્યારે હું આવી છું ક્યાં તમને ખબર જ છે, NS ક્રિએશન. તો ત્યાંથી હું ઓલવેઝ સાડી ત્યાંથી જ લઉં છું, અને તમને ખબર છે મારી જે ગ્રે કલરની સાડી હતી એ પણ ત્યાંની જ છે. તો અત્યારે અહીંયા હું હલ્દી માટે સાડી લેવા આવી છું. તો જો મને આ પટોળા સ્ટાઇલની સાડી ગમે છે, યલો કલરમાં, અને રાનીનું વર્ક છે, યલો અને રાની બેઝ પર. તો આ સાડી હું લેવા આવી છું, અને એમની જો નવી પેટર્ન આવેલી બહુ જ યુનિક છે. બટ મને યલોમાં જોઈએ છે ને, એટલે પછી મારાથી આ વસ્તુ લેવાય એવું નથી. પણ આ સાડી બહુ જ યુનિક છે. આમ જો ગાઈઝ શું છે, આની ઉપર આખો ગાયત્રી મંત્ર લખેલો છે. ગાયત્રી મંત્ર જો પલ્લુમાં
ઇન કેસ આમાં કલર્સ પણ અવેલેબલ છે, પણ મને અર્જન્ટ છે એટલે પછી મેં આ સાડી નથી લીધી, પેલી સાડી સિલેક્ટ કરી છે. પણ તમને આમાં કલર્સ જોઈતા હોય યા તો ફિર આ પેટર્ન જોઈતી હોય ને તો પણ તમને અહીંયા મળી જશે. શું? નીતા અંબાણીએ પહેરેલી છે આ સાડી ને સેમ એની કોપી બનાવી છે આમને, બરાબર ને? તો બસ આવી જાઓ ફટાફટ અહીંયા. અને શું કહેવાનું છે બીજું? કઈ નહીં, આવી જાઓ અમારે ત્યાં. આ રેડ કલરમાં સેમ સાડી છે. આ સેમ સાડી નીતા અંબાણીએ સેમ ડિઝાઇન નીતા અંબાણીએ રેડ કલરમાં પહેરી છે, પેલી પરમલ સેમ કલર બટ ક્વોલિટી મસ્ટ બી ડિફરન્ટ બીકોઝ એ સાડી ઓલવેઝ કરોડોમાં જતી હોય છે અને આ એની ફર્સ્ટ કોપી છે. જોયા આખો શ્લોક લખેલો છે અહીંયા પલ્લુમાં. જો લઈ લીધી છે સાડી એનીસ ક્રિએશનમાંથી. તો ફટાફટ તમે પણ આવી જાઓ, તમને અહીંયા બહુ યુનિક ટાઈપની સાડીઓ જોવા મળશે. તો મસ્ટ વિઝિટ, કારણ કે તમને ખબર જ છે મારી બધી સાડીઓ અહીંયાની જ હોય છે, એટલે તમને લુક વાઇઝ પણ ખબર છે કે કઈ રીતનું લુક આવે છે. તો ફટાફટ આવી જાઓ. એડ્રેસ આપેલું છે સ્ક્રીન પર અને બજેટ ફ્રેન્ડલી પણ છે, એટલે આવી જ જજો. ગાઈઝ અત્યારે અમે લોકો ડાન્સ માટે બહાર નીકળી ગયા છે, પણ પહેલા હાર્દિકને ભૂખ લાગી છે. મને એકલાને નહીં, તને પણ લાગી છે. મારું નામ નહીં આપ. મેં તો ખાઈને આવી છું, આમ તો ઘરે પણ તમે અહીંયા તો ખાઈ લેવીશ. તો બસ કંઈ નહીં, અમે લોકો પહેલાં ખાવા જાય, કારણ કે સર હજી આવ્યા નથી એટલે. હાર્દિક્સ ફેવરેટ પાણીપુરી. ગાઈઝ પાણીપુરી તો ખાઈ લીધી, હવે શોર્મા ખાઈએ છીએ. હાર્દિકે શોર્મા લીધું છે અને મેં પણ લીધું છે. બધાએ કરવાનું છે. આમ છો ને, જો તમે લોકો 4 1 2 3 4 બરોબર. બસ બે વખત આમ ડીજે નો બોલવા દો સડે વીર. આમ કેવું છે? ડીજે નો બોલવા દો સડે વીર, દી વેડિંગ હે. ઓકે ઓકે. સડે વીર દી વેડિંગ હે, બોતલે ખુલવા દો સડે વીર, દી વેડિંગ હે. મોરું થાય તો માથું મારું દું. બધું આગળ લેતો એ 5 વાગે ની પગ મારા દુજે છે. એ મોરું થાય તો માથું મારું દુખે છે. આ ભાઈ બનોએ હાથ મૂકી આ નામ કે આમ. આ ભાઈ બનોએ આમ કરું દબાય ને એટલા. આ ભાઈ બનોએ કર દો. આ ભાઈ બનોએ આ દોસ્તારોએ હક કરે છે. બોટલ લઈને આવશે ને. એન્ટ્રી આપી છે. લંગડા કેવા ચાલે તો માથું મારું દુખે ફૂટે. માથું મારું દુખે. આ ભાઈ બનોએ ભાઈ બનોએ સોરી આ દોસ્તારોએ એક્ટિંગ કરવાની છે. હાર્દિક પેલા ગુજ્જુભાઈ કેવું કરે સાસુમાં સર્કલમાં બોલજો. હવે શું કરવાનું? હાથમાં એક મારા બનેલી છે, પૂરી મારા આમ લઈને આવ. તમારે કેવું ભાગે એસા કરોગે. બરેલી રોટલી બતાવો. બરેલી રોટલી તો બતાવો. બબાલ આટલું બધું કરીને બતાવતો એમ કે એકવાર કરીને બતાવવાને. તમે બેલા તો જવું પગલું. સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને તમે જોયું કે આજે પણ ડાન્સ પ્રેક્ટિસમાં બહુ જ મજા આવી, પણ અમને વધારે બતાવ્યું નથી કારણ કે યુનિક નહીં લાગે એટલે થોડું ક્લિપ જ બતાવી છે. તો બસ
અત્યારે તો ઘર આવી ગયા અને ડિનર તો કરી લીધું છે. તો આજે ડેઝર્ટમાં છે આઈસ્ક્રીમ. બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.